અમદાવાદની રબારી વસાહત અંગે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। રબારી સમાજના વસવાટ તેમજ ઢોર રાખવાની વ્યવસ્થા થઈ શકે તે માટે વર્ષ 1960-61માં સરકારે અમદાવાદ મનપાને જમીન ફાળવી હતી। આ જમીન પર પ્લોટ પાડીને ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર જૂની અને જશોદાનગર નવી એમ કુલ 4 રબારી વસાહતો બનાવાઈ હતી। ચારેય રબારી વસાહતોના પ્લોટોની ફાળવણીને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો। અનેકવાર માલધારી સમાજે સરકાર સમક્ષ જમીન પરનો માલિકી હક આપવા રજૂઆત કરી હતી, જેને ગતરોજ મંજૂરી આપવામાં આવી હતી। ત્યારે આજે સરકારના આ નિર્ણયને લઈ માલધારી સમાજના લોકો ગાંધીનગર મુખ્ય કાર્યાલય પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીને આભાર માન્યો હતો। આજે મારા માલધારી સમાજ માટે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો અને ગુજરાત સરકારના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી સહકારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને આ તબક્કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। કારણ કે આ પ્રશ્ન અમારા માલધારી સમાજ માટે વર્ષોથી ગૂંચવાયેલો પ્રશ્ન હતો અને બહુ જ એક સુવર્ણ ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે લીધો છે। એટલે આજે અમે સમગ્ર માલધારી સમાજ મળી અને મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરવા માટે આવ્યા હતા। સાથે સાથે જગદીશભાઈ વિશ્વકર્માનું પણ સન્માન કર્યું। આ તબક્કે અમારો સમાજમાં એક હર્ષ અને ઉલ્લાસ અને ઉમંગની લાગણી છે। અમારી સાથે અમારા બંને ધર્મગુરુ ગાદીઓ પણ અમારી જોડે જોડાયેલી છે। એટલે આ નિમિત્તે અમારા ધર્મગુરુ અને સમગ્ર સમાજ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવેલ છે।